ले, तू भी मेरा नाम ले। हाय फ्रेंड, हूँ छुं कीरू અને સ્વાગત છે તમારું બધાનું મારા કીરુસ કિચનમાં। તો વધતી જતી ગરમીમાં આપણને કંઈ ઠંડુ ખાવાનું મન થતું હોય છે, તો આપણે બહારની વસ્તુ ખાવા કરતાં ઘરે જ જો બાળકોને બનાવીને આપશું તો એકદમ હેલ્ધી વસ્તુ બનશે અને સરસ બનશે। તો આજે આપણે બનાવવાનો છે બરફનો ગોલો। જો બહારથી આપણે ખાઈએ તો એમાં કલર અને સેકરીનું પ્રમાણ વધારે હોય છે, જેથી આપણને થોડું હાનિકારક લાગે। તો આ રીતે આપણે ઘરે બાળકોને બનાવીને દઈએ તો સરસ લાગે છે। તો એની માટે આપણે જે સામગ્રી લીધી છે તે આ પ્રમાણે છે। આ છે કોપરાનું છીણ, આ છે તૂટી ફૂટી હોમમેડ, આ છે ચેરી, આ કિસમિસ બે લાલ અને કાળી, આ કાજુ બદામ અને આ છે ચોકો ચિપ્સ, આ રબડી છે જે મેં ઇન્સ્ટન્ટ બનાવી છે। આપણે મિલ્ક પાવડરનું જે પેકેટ આવે છે ને નાનું, આવી રીતે આ ડેરી વ્હાઈટ એને લઈ લેવાનું છે અને એની અંદર 2 ચમચી ગરમ પાણી નાખી અને એને મિક્સ કરી લેવાનું છે। એમાં શુગર હોય જ છે, પણ તમને ઓછી લાગે તો થોડી અંદર નાખી દેવાની દળેલી ખાંડ, એટલે આ રીતની રબડી ઇન્સ્ટન્ટ બની જાય છે। અને આ છે રોઝ સિરપ, જે મેં ઘરે જ બનાવ્યું છે તાજા ફ્રેશ ગુલાબમાંથી। અને આ છે કાચી કેરીનો પલ્પ, એ પણ મેં ઘરે જ બનાવ્યો છે। આનો વિડીયો હું તમને અપલોડ કરીશ। તો આ બંને વસ્તુ મેં જાતે ઘરે બનાવી છે, એટલે આ ગોલાની અંદર કોઈ બી બહારની વસ્તુ આપણે આમાં કલર કે કોઈ ઉપયોગ નથી કરવાનો, એટલે એકદમ હેલ્ધી ગોલો બનશે। અને આ ચોકો ચિપ્સ છે તે પણ મેં જાતે ઘરે જ બનાવી છે, 2 પ્રકારની, આ રીતની વ્હાઈટ અને બ્રાઉન। તો બધું જ જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે હોમમેડ વાપરેલું છે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો જો આપણે બરફ ઘરે જમાવેલો લેવાનો છે। આ મેં આઈસ ક્યુબ લઈ લીધા છે અને આ મેં પ્લાસ્ટિકના બાઉલમાં જમાવેલો છે। તો આને આપણે મિક્સિંગ જારમાં ક્રશ કરશું, પણ આવી રીતે ડાયરેક્ટ ક્રશ નથી કરવાનો, નકર છે ને આપણે આની બ્લેડ ખરાબ થઈ જાય અથવા તો તૂટી જાય છે। તો આને પહેલાં છે ને કોઈ બી જાડા કપડાની અંદર નાખી અને કોઈ બી ભારે વજનદાર વસ્તુથી પહેલાં આપણે આને થોડો અધકચરો ક્રશ કરી લઈશું, પછી આપણે મિક્સરમાં નાખશું। તો જો આ રીતે મેં છે ને થોડો વજનદાર વસ્તુથી જાડા કપડાની અંદર નાખી અને આ રીતનો થોડો ભાંગી લીધો છે, કારણ કે ડાયરેક્ટ આપણે આમાં ક્રશ કરશું તો આની બ્લેડ તૂટી જાય। હવે આની અંદર આપણે બરફ એડ કરી દઈશું અને આને છે ને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરતાં ક્રશ કરવાનો છે, એટલે સરસ એવો ક્રશ થશે અને બ્લેડ પણ ના તૂટે। તો જો આપણો બરફ ક્રશ થઈ ગયો છે અને આ રીતનો થઈ ગયો છે। હવે આપણે આને બાઉલમાં કાઢી લઈશું। તો જો આ રીતનો આપણો બરફ મેં સેટ કરી દીધો છે એક થર્મોકોલના બાઉલમાં। હવે સૌથી પહેલાં આપણે આની અંદર આ રોઝ સિરપ નાખશું। આ રીતને આપણે ઘરે જ બધું બનાવી દઈએ તો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને એકદમ મસ્ત વસ્તુ બને છે। હવે એની ઉપર આપણે આ કાચી કેરીનું સિરપ એડ કરી દઈશું। હવે આની અંદર આપણે આ જે રબડી તૈયાર કરી છે તે રબડી એડ કરી દઈશું। બધી જ વસ્તુ હોમમેડ હોય તો ખાવાની પણ મજા આવે અને ટેસ્ટ પણ બહુ સરસ આવે છે। હવે આપણે આ ઉપરથી થોડી કિસમિસ નાખી દઈશું। કાજુ બદામ એડ કરી દઈશું। આ ચોકો ચિપ્સ એડ કરી દઈશું। હવે આપણે આ થોડી તૂટી ફૂટી એડ કરી દઈશું।
હવે થોડું કોપરાનું છીણ એડ કરી દઈશું. અને ઉપરથી આ થોડી ચેરી લગાવી દઈશું. ઘરે આપણે બનાવતા હોય તો આપણે જે વસ્તુ ઓછી વધતી નાખવી હોય એ આપણે નાખી શકીએ. બહાર ખાવા જઈએ તો બધું લિમિટેડ વસ્તુ હોય, એટલે ઘરે તમે જે રીતને કોઈ બી વસ્તુ ઓછી વધતી કરવી હોય તો કરી શકો છો. આપણે ઉપરથી પાછું થોડું આ કાચી કેરી નાખશું. અને આની ઉપર તમે જો હોમમેડ આપણે જે અત્યારે તો કેરીની સિઝન બહુ ચાલી રહી છે, એટલે આપણે ફ્રોઝન કરેલા કેરીના પીસ પણ મૂકી શકો, એ પણ બહુ સરસ લાગે. તો જો તૈયાર છે આપણો બરફનો ગોલો, ખાવા માટે એકદમ તૈયાર છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો આપણો બરફનો ગોલો તૈયાર છે. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.